Hello everyone. Good morning, good afternoon, good evening. Jai Shri Krishna. કેમ છો? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ તમે કેમ છો? મજામાં. બસ fine જો. Well, it's President Day, so મારે job ચાલુ હતી. I don't know. ઘણા લોકોનું રજા હતી. I heard. Yeah, school off હતો. Yeah. So, well, hello everyone. We are here again as usual. અને યુઝ્યુઅલી અમે જુદા જુદા ટોપિક પર વાત કરતા હોઈએ છીએ બિઝનેસને રિગાર્ડિંગ, પણ આજે અમારા પાસે એક રીઝન છે સેલિબ્રેશન કરવાનું. અમારા વન ઓફ ધ બિઝનેસ પાર્ટનર કે જે ઓલવેઝ અમારી સાથે લાઈવ જ હોય છે, રેખાબેન, એમણે એમનો 4th માઇલસ્ટોન અચીવ કર્યો છે અમારા ઓનલાઈન બિઝનેસમાં. સો કોંગ્રેચ્યુલેશન્સ from all our business partners, owners, mentors, and coaches from them. So basically અમે થોડા ટાઈમ પહેલા ધરતીનો માઇલસ્ટોન બી અચીવ કર્યો હતો. તો એઝ યુ કેન સી કે અમે ઓલરેડી તમને શો અપ કરીએ જ છે કે અમે આ બિઝનેસમાં એવું નથી કે અમે ખાલી વાત જ કરીએ છીએ, અમે અમારું પોટેન્શિયલ બી શો અપ કરીએ છીએ. અમે અમારા લાસ્ટ ટાઈમ અમે અમારા ટેક્સ રિટર્ન ડોક્યુમેન્ટ ચેક ને બધું પણ શો અપ કર્યું હતું. અમે અમારું આ બીજું એક રીઝન અને સક્સેસફુલ સ્ટોરી છે કે જે અમે તમારી પાસે લાવ્યા છે કે રિયલ પર્સન રેખાબેન ઇઝ હિયર વિથ અસ કે જે એમનો એક્સપિરિયન્સ શેર કરવાના છે. અને હું એમને એક પર્સનલ ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે જે યુઝ્યુઅલી બધા જે ઇન્ટરેસ્ટેડ છે આ બિઝનેસમાં તેમને કોમન ક્વેશ્ચન હોય છે કે રેખાબેન તમને એક ક્વેશ્ચન પૂછું છું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કે જ્યારે તમે આ બિઝનેસને રન કરી રહ્યા છો અને છેલ્લા 2 વર્ષથી કે 3 વર્ષથી તમને બી એક્સપિરિયન્સ થયા જ હશે, તો ઘણા પર્સને તમને પૂછ્યું હશે કે લાઈક આ બિઝનેસમાં તમે કેટલા મની અર્ન કરો છો અને તમે કેટલા લાઈક આ બિઝનેસનું પોટેન્શિયલ શું છે એમ કરીને, તો એનો આન્સર તમે આપી શકો તો. I mean, આ બિઝનેસમાં તરત ને તરત રિઝલ્ટ નહીં મળે. આ જોબ જેવું નથી, રાઈટ? તો મેં પહેલા સ્ટાર્ટ કર્યું તે મને એવું જ હતું લાઈક કે ફર્સ્ટ વીકમાં મને પૈસા આવવા માંડશે, પણ એવું નથી. લાઈક ઇટ્સ યુ હેવ ટુ લર્ન. તમે કોલેજમાં જાય તો પણ તમારે લર્ન કરવા પડે બિફોર યુ સ્ટાર્ટ અર્નિંગ, રાઈટ? તો આ નવું whole business thing was very new to me. મેં પહેલા IT જોબ કરેલું, પણ સોશિયલ મીડિયા માર્કેટિંગ નો તો કઈ જ અનુભવ નહીં હતો, રાઈટ? એટલે બધું શીખવામાં વાર લાગે. સો જેમ તમે ટાઈમ વધારે આપે ને શીખવાનું ચાલુ કરે, then once you learn everything, then you start earning. And potential is unlimited. Like પહેલું વર્ષ maybe a little bit less, પછી it just keeps growing up and up. And there is no, I mean, it really goes like this. Because for first year you kind of learning and getting your business settled, but એટલે પહેલા વર્ષ બહુ expectation નહીં રાખવાનું, because any business like I don't think you have, because બધું સેટઅપ કરવાનું હોય ને everything. So yeah, but potential is huge. ને હવે તો મને ક્લિયર રોડ દેખાય છે કે I like આટલું અચીવ કર્યું, and people say to me કે આ માઇલસ્ટોન અચીવ કરે તો તમે આગળ 80%, 90% people go to the main goal, where you start receiving income without even doing anything. That's true. And then you can તમારા kids ને પણ pass down થાય. So I can see that coming, and I will do it. Yeah. Like as આપણે જણાવ્યું છે બધા પહેલા કે આ બિઝનેસ કોઈ પણ એજ પર્સન માટે નથી, રાઈટ? તો લાઈક જ્યારે મને એ ક્વેશ્ચન આવે છે તો મેં મારા એજ પર્સપેક્ટિવ પ્રમાણે આન્સર આપતો હોઉં, રાઈટ? તો રેખાબેન એમના એજ પ્રમાણે આન્સર આપતો હોય, તો લાઈક બધાના આન્સર વેરી કરતા હોય, પણ કોમન આન્સર તો એ જ છે કે લાઈક ઇટ્સ હ્યુજ પોટેન્શિયલ, ઇટ્સ જસ્ટ લોંગ ટર્મ થિંકિંગ યુ નીડ ટુ બી હેવ, રાઈટ? Long term thinking. Yeah. Dhartiben, over to you now. Yeah, sure. Thank you. Yeah, so મને બી ઘણા બધા એવા ક્વેશ્ચન્સ આવતા હોય છે. સો હું તમને એક
એક ક્વેશ્ચન પૂછવા માંગુ કે તમે મેઇન આઈટી બેકગ્રાઉન્ડથી બિલોંગ કરો છો, રાઈટ? અને પ્લસ યુ આર અરાઉન્ડ 55 એજ. સો ઘણા બધા એવા લોકો બી આવતા હોય છે કે જે સ્ટે એટ હોમ મોમ હોય છે કે પછી રિટાયરમેન્ટમાં એજમાં હોય છે કે થોડા અરાઉન્ડ તમારા ક્લોઝ ઇનફ હોય કે થોડા યંગર હોય, પણ બધાનો ક્વેશ્ચન એક જ હોય છે કે મને નહીં ફાવે તો શું કરીશું, લાઈક હું ચાલુ તો કરી દઉં ચલો, પણ મને આગળ જતા ના ફાવ્યું તો, કે પછી આ એજમાં તો હું કરી શકીશ કે નહીં, કેટલું ઇઝી છે, કેટલું હાર્ડ છે. અને અને આપણને ખબર છે કે આ બિઝનેસમાં કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી, પણ તો બી બધાને એવું લાગતું હોય છે કે ગુડ બેકગ્રાઉન્ડ કે ગુડ નોલેજ હોવું જરૂરી છે આ બિઝનેસમાં. તો તમે શું કહેશો એના માટે થઈને? I mean, મારા મનમાં પણ આ ક્વેશ્ચન આવેલો જ when I started, right? કે IT background હતી ને then I took a break, right? I had 7-year break in between કે I was just stay at home mom. ત્યાર પછી ચાલુ કરવાનું કઈ નવું, it's a big deal for when I started I was 55. I'm 57 now. So but you know what, મારું એવું નેચર છે કે I want to learn and help people. ને એકચ્યુઅલી પહેલા તો હું વોલન્ટિયર કરવા પણ વધારે જતી હતી, ને તેમાં પણ લાઈક ફ્લેક્સિબિલિટી નથી, બીકોઝ એમાં ફિક્સ સ્કેડ્યુલ જોવે છે. વોલન્ટિયરિંગ એમને ફ્રી કામ કરવાનું હોય કોઈને ત્યાં હોસ્પિટલમાં કે તે એ લોકોને સ્કેડ્યુલ જોવે. સો આ એજે મારે લાઈક ફિક્સ સ્કેડ્યુલ કંઈ જોતું નહીં હતું. IT job મારે કરવો હતો તો I could get it tomorrow. It's very demanding. So what I did, database and stuff, એ તો demanding છે, એટલે મળી જતે મને 55, no problem. Consulting job I could get. But મારે એવું કંઈ નહીં જોતું હતું, મારે કંઈ ફ્લેક્સિબલ જોતું હતું, બીકોઝ આ એજે મારે સ્ટક નહીં થઈ જવું ઘરે, લાઈક બટ એટ ધ સેમ ટાઈમ ટ્રાવેલ નહીં કરતા હોય ત્યારે કંઈ તો કરવાનું જોઈએ, રાઈટ? લાઈક શીખવાનું કંઈ જોઈએ તો મગજ પણ એક્ટિવ રહે, સો બીક તો લાગતી હતી, પણ મેં વેબિનાર જોયેલું ને, મારું જ્યારે વેબિનાર જોયેલું તો એક લેડી હતી, એનું નામ ડેબ્રા હતું. સો ડેબ્રા was actually great grandma, like she's like in her 70s that time, and she inspired me કે એને તો ફેસબુક પર ફોટો મૂકવાનું નહીં આવડતું હતું. I was able to do that, but that's about it. I was able to put the picture on Facebook. એટલે મને થયું કે આ ડેબ્રાથી કરી શકાય બિઝનેસ, તો મારાથી કેમ નહીં કરી શકાય? So I took that as a challenge. I love challenges. So મારું મોટિવેટ છે કે if I be successful, I will set an example for other people to start, and which I'm doing. I'm actually, like it's a big deal for me to reach this milestone, because young people to બધા બહુ fast કરી શકે, but like for me to do it, even my kids said, oh, it's mom, you're doing good, and that makes me feel good. That's so true. આપણા kids માટે example થવા પડે, because then if we are proud of them, they're proud of you too. Yes. So, yeah. Thank you. અને હું એ પૂછીશ કે અત્યારે ઘણા બધા લોકોને આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની ખબર છે, રાઈટ? કે આવો બિઝનેસ આપણે લોકો કરી રહ્યા છે, અને ઘણા લોકો એ વિચારે છે કે હું 6 મહિના પછી સ્ટાર્ટ કરીશ, 1 વર્ષ પછી સ્ટાર્ટ કરીશ, ત્યાં સુધી હું બીજી કોઈક જગ્યાએ ટ્રાય કરી લઉં, લાઈક જોબમાં કરી લઉં, ના મળે જોબમાં, કદાચ ઇન્ટરવ્યુ આપતા હોય. આઈ હેવ ફ્યુ પીપલ કે જે લોકો વેઇટ કરે છે કે કદાચ એમને જોબ મળી જશે, કેમ કે એ લોકો બી આપણી જેમ ઇમિગ્રન્ટ છે. તો તમે જોબ બી કરેલી છે, તમને એનો સારો એક્સપિરિયન્સ છે, સાથે સાથે તમે 3 વર્ષથી બિઝનેસ કરો છો, ઓલમોસ્ટ 3 years થયા, રાઈટ? સો તમને ક્યારે એવું થયું કે મને આ વસ્તુ પહેલા ખબર હોત, તમે બહુ પહેલા જ સ્ટાર્ટ કરી દીધું હોત અને જોબ આટલું બધા ટાઈમ સુધી મેં કન્ટિન્યુઅસ ના કરી હોત? 100% પહેલેથી મળેલું હોતે તો મારી લાઈફ totally different. I would have had more time with my kids, because IT job, job કરતા હોય, like Raj knows, IT job can be very demanding. કોઈ વાર વીકેન્ડમાં પણ કામ કરવા પડતું હતું, કોઈ વાર even kids ને સુવડાવીને પછી I have to do something and all that, like so પહેલા જો આવું કઈ flexible મને મળતે તો
I would have not missed all my kids' milestone that much, So yes, definitely. Why wait for that to happen? So if you're young and if you're not getting enough time with your kids, this is opportunity That's that true. you have right now, Yeah. Yeah. બીકોઝ મને પોતાને ક્યારેક એવું થયેલું છે કે મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ વખતે મેં મેટર્નિટી લીવ પત્યાના 6 મંથ સુધી જોબ કરીને રિયલાઇઝ કે નથી થઈ શકતું બધું મેનેજ, રાઈટ? સો આઈ સ્ટીલ થિંક એ વસ્તુ મને જો પહેલા જ ખબર પડી હોય જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી, જ્યારે મેટર્નિટી લીવ પર હતી, તો મેં 6 મહિના બી મને એટલું સ્ટ્રગલ ના કર્યું હોત મેં કે મારા ફેમિલીએ. તો મારે 6 મહિનાનો જે ટાઈમ છે એ બી હું એવું વિચારું છું કે ના આવ્યો હોત મારી લાઈફમાં, Yeah. જો પહેલા ખબર પડી હોત તો. That's true. અને લાઈક જેમ હમણાં આપણે એવરી 4 months કે 3 months રેખાબેનની સ્ટોરી પણ ટ્રાવેલિંગની પોસ્ટ જોઈએ છે, that would be like every month if she That's true, that's true. That's So, તો અમે આફ્રિકાની ટ્રીપ બુક કરતા છે. yeah, well, Definitely. yeah, there you go. Yeah. Yeah. અમારા kids ને હમણે જ હું મારા daughter ને ત્યાં ગયેલી હતી, તો we were talking about doing another trip with just the kids, 6 of us. So we have 2 international trips they are planning right now. That's Yes, nice. Yeah. amazing. We had planned couple of years this year. Yeah. But definitely હું બી એ કહીશ કે લાઈક આ બિઝનેસ પહેલા જ્યારે જોબ કરતા હતા ત્યારે એટલું બધું પોસિબલ નહોતું થતું કે ચલો ટ્રીપ ઉપર નીકળી ગયા કે ઇવન કોઈ ફંક્શન છે, વેડિંગ છે, અટેન્ડ કરવું, ઈધર વનને જવું પડતું હતું. બટ નાઉ વી ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ લાઈક કોઈ બી ફેમિલીમાં બી કંઈ બી હોય, વી આર ઓલવેઝ રેડી ટુ ગો. એન્ડ સ્પેશિયલ ફોર મી, મારા પેરેન્ટ્સને હું ઓલવેઝ બેક એન્ડ ફોર્થ મળતી રહેતી હોઉં છું. આઈ ટ્રાવેલ શિકાગો અલાટ. સો Yeah. because of this business it's possible, because હું જ્યાં જઉં ત્યાં બિઝનેસ મારી જોડે આવે, એટલે મારે કઈ વરી કરવાની જરૂર નહીં પડતી કે હું 2 મહિના નહીં હો કે 3 મહિના નહીં હો કે ઇવન 1 વીક બી નહીં હોત મારા બિઝનેસનું શું થશે, રાઈટ? સો That's true. really good opportunity અને like potential is really nice, and that is why like આપણે આટલા બધા વર્ષથી કરી રહ્યા છે, રાઈટ? અને આપણે સક્સેસફુલ થઈ રહ્યા છે બિઝનેસમાં. Yeah, I mean, આજની જ વાત, like આજે my daughter has day off because of President's Day. I was doing something and then she goes, Mom, if you're not doing anything, can you come over and help me with something? I was able to just go, right? So, I mean, today was President's Day, but any day, if they need with something, I'm always there, Right, yes. which is Yeah. what I love, like Yeah. બીજે કેથે ઇવન વોલન્ટિયરિંગ કરતા હોય કે પછી બીજે કેથે એમ તેમ આપણી પોતાના બિઝનેસમાં કામ તો પડદે કિને નહીં જવાય, બટ આમાં you can just go, Yeah. And it feels so good, right? કે જ્યારે તમારું kid તમારી પાસે તમારો ટાઈમ માંગે ને તમે એને આપી શકો કે હા હું છું અવેલેબલ. It feels so good all the time. Yeah. No. લાઈક રાજને છે કે તમારે પેરેન્ટ્સ જોડે સ્પેન્ડ કરવો હોય કે તમારા વાઈફ જોડે સ્પેન્ડ કરો, તમને બી એવું થાય કે હા મારે ના પાડવી પડે, હું અવેલેબલ છું એટલીસ્ટ આ ટાઈમે. Yeah. I mean, I know this feeling because since I'm also working, right? So sometimes Yeah. maybe like momનો કોલ કે એવું કંઈ આવે રિગાર્ડિંગ હેલ્થ ઇશ્યુ કે એવું હોય તો મારે બી આમ નીકળવું પડે કેમ, પણ એટલીસ્ટ I have a flexibility to do like Yeah. hybrids thing. So I have that flexibility. Yeah, but બધાને નથી હોતી. Yeah, બધાને નથી હોતું. So like, Definitely. yeah, and like it's grateful to have good managers, such a blessing manager, but Yeah. you never know, right? Sometimes Yeah. what happened, right? Yeah. Exactly. And like last but not least, આપણે like always કહેતા જ હોય છે કે આ business, it's not about like specific age person or anything. It's for all people whoever want to start their journey in the online world. કાં તો તમારે સાઇડ પર મલ્ટિપલ હસલ કરવું હોય કે જે પણ મલ્ટિપલ સાઇડ ઇન્કમ તમારે જનરેટ કરવી હોય. જેમ ધરતીબેને કીધું કે તમે લાઈક ઘણા લોકો સ્ટાર્ટ કરવા માંગતા હોય છે, એ લોકોને ઇન્ફોર્મેશન નહીં મળતી હોય. સો દેટ્સ ધ ઓનલી પર્પઝ અમે આ એવરી રીતે લાઈવ આવીએ છીએ એઝ ઓલવેઝ ઇન મંડે. અને રેખાબેને કીધું અને કેવીબેને કીધું તેમ કે લાઈક યુ નેવર ગીવ અપ. તમારો નો મેટર વોટ યોર એજ, નો મેટર વોટ યોર બેકગ્રાઉન્ડ, નો મેટર how late you are starting, it's okay. It's good to start. At least you started. Yes, exactly. It's a very good feeling. Yeah. Yeah. So it's better that you start already. Just don't think, just go have a faith on your mentor or coach. Just do the step-by-step process, whatever they are suggesting you, whatever the steps that you need to do as per the email or guidelines, whatever you are getting. So yeah, that's what મેં આવતા જ રહ્યું છું every Monday. નવી ઇન્ફોર્મેશન સાથે. અને તમને પણ કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હજુ પણ, તો
અમને રીચ આઉટ કરો, અમારા કમેન્ટમાં, અમારા લાઈવ તમે જોજો તો એમાં બી તમને આન્સર મળશે. અધરવાઇઝ તમે અમને જણાવી શકો છો એન્ડ અમે આવશું નવા ટોપિક લઈને. એન્ડ અન્ટિલ ધેન ડોન્ટ થિંક, ટેક એક્શન, રાઈટ? Yep. Yeah. Yep. So hopefully, Bye. Krishna, everybody. જય શ્રી કૃષ્ણ. everyone, good Yeah, night. bye, Jessica. Bye. Good night.